તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને રામ રામ. તો આજે આપણે ક્યારના નીકળી ગયા. આપણે જવાનું છે ભાણવર બાજુ જવાનું છે, થોડું કામ હતું તે બ્લોગમાં હું કન્ટિન્યુ રહેજો અને રસ્તામાં બધા લોકેશન બહુ જોવા મસ્ત મળશે. તો હાલો મળી આગળ. તો જો આપણે ત્યાં આવી ગયા છે, મોટરસાઇકલ લઈને ભાગી ગયા. આપણે મોટરસાઇકલ અંદર પડ્યા તો ઓફિસમાં. હાલ તો મળી આગળ. તો જો 3 માં પી ગયા, વરસાદ આવી ગયો ત્યારે ઊભી ગયા. રસ્તાને ખુલ્લે છે અને લોકેશન પણ મસ્ત આવે. હાલો મળી આગળ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ટાઈમ નથી, નહીં લેવાનું જ્યારે ક્યારેક જા મસ્ત એકાદ ડિશ બનાવી લઈએ, નજારો ફોટા કરી લઈએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળી આગળ. આતા રહેતા પાછા પાણી પીધા ને સીધા જાય ઘેર. આમાંથી તો આવી ગયા ઘેર. તો જો ઘોટલાનો નીણ ખાઈ લીધો ને આપણે આવી ગયા ઘેર. અને બાપો પાય છે ઘોટલાનો. ઘોટલો ઢમમાં પાણી પીવે, કુંડામાં નથી પીતો. એક અંદર છે ગાય, ઘોટલા બાકી છે પાવાની. એક પે જાઉં ઘુમરા મારે ઘોટલા પીવા માંડ્યો. તો બાપા પાસે ગાય
કોટલાને પાડી લીધા બે ફોન આવે ગયો તો કોટલા ના આવ્યો અને હા અને આપણું વાળી છે ખળ હબાવ થઈ ગયું છે હું બેલભાઈ સરવા લઈને ગયા તો અમે હેત ના જગા પર એટલે ભાઈ ગયા ભીનું સારા જગા પર ફોન એક ભાઈ આવો તમે તમું હેત ને તો તમું મત જાય રોકી ભેગો આવે રહ્યો બાપા અહીંયા છે તાલ આપણે અહીંયા જઈએ અત્યારે વરસાદ તો નથી વરસાદ અત્યારે બંધ છે તો જો ગાય તો દોઈ લીધી ગાય ખાણ ખાય અને ચા પાણી પી લે અને આ બ્લોગને અહીં સમાપ્ત કરીએ અને જો તમે અમારા ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો કે આમાં બ્લોગ તમને કેવો લાગી ગયો અને બ્લોગમાં કંઈ પણ ફેરફાર કરવાનું હોય તો આપણે કોમેન્ટ કરી દઈએ કે ભાઈ આ ફેરફાર કરવાનો છે તો તમારે કહેવા મુજબ બધું ફેરફાર કરી નાખો આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી બહુ જલ્દી મળીએ આગલા બ્લોગમાં